એટલો નજીકથી તો તમે ક્યારેય નહીં જોયો હોય. મિત્રો આ છે ચંદન કો, આ છે ઈગવાના. આ તમે જો આ ફોટા નો પણ દીધા, વિડીયો નો ઉતરતો કેમ કે આ ખદડો છે. આ તમે જો હવે આપણે નવી સાયકલ જોવાની છે, કલરિંગ લઈ જવું છે. લે હા, પણ એ તો આ બંધ છે, એનું કોટર તો એ બંધ છે. આ તો આનું છે ને, ગોલ્ડન ફિઝન્ટ. આપણે જે જોયું ગોલ્ડન ફિઝન્ટ હતું ને આ તમે જોયો જ નહીં પીપળો. કોઈ દી આશે ને જટના કે ન બતાવવામાં, આ ઝૂમમાં બતાવવામાં આવેલો છે, ન હોય કોઈ દી કે બહાર. આ છે ભારતીય મોટી ખિસકોલી. આ જો એક ખિસકોલી છે, ક્લેટસ પેરોટ એવું આનું નામ છે, અને તમને દેખાતું છે. આ જો રહ્યા અહીંયા તમે જોઈ લો, મેં જોઈ લીધા. આ છે સિલ્વર ફિઝન્ટ, અને એ એનું લોફોરા નેક્ટેમેરા, એ એનું વૈજ્ઞાનિક નામ છે. તો મિત્રો આ તમે જો કલરિંગ પેરોટ. શું નામ છે? અને આ જો પાછા બીજા અલગ કલર ના પોપટ ભાઈ બાજુ બાજુમાં છે. લેવા આપણા વ્યુઅર્સ, આપણે પોપટ જ કહેવાય ને વ્યુઅર્સ, જેને નામ ખબર હોય કોમેન્ટ કરજો મારા વાલા. તો મિત્રો આ છે મોર નું પિંજરું, અંદર છે મોર. એને કળા કહેવાય. આ મોર તમને જાળીમાં ન દેખાય. તો મિત્રો આ છે એશિયન પામ સિવેટ. આ નહીં હોય, આ છે, આ તો મારી બાઈ છે. પછી આ તમે જો અહીંયા હું તો આળહોડું, એટલે અહીંયા હુવાનું છે. આમ તને જોવા આવ્યા છે, બહાર નીકળ. તો મિત્રો આ તમે જો અહીં દેખાય છે ઝીણું એવું, એને કહેવાય માર્મોસેટ. આ તમે જો એનું નામ વાંચી લ્યો અહીંયા, આ એનો ફોટો જોઈ લ્યો. તો આ છે કાંગારું. આ તમે જોઈ લો, અમે તો જોઈ લીધું. તમારે જોવાનું બાકી છે. લ્યો જોવો કેવું કૂદકા મારે. યુટ્યુબ ફેમિલી, હવે આપણે આવી ગયા છીએ અજગરભાઈ પાસે, અને અજગર કહેવાય, તમે તો જોયો નહીં હોય, જોઈ લો. આપણે કેવો ખૂણામાં પડ્યો છે. એટલે બહાર તો અહીં અમે મળવા આવ્યા છે. બે છે, બીસો તો ક્યાંય મને નથી દેખાતો. એ એકલા જ ભાઈ બંધ કૂતા છે. યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા છીએ હવે કાસબા ભાઈને મળવા. એ તો તમે જોયા નહીં હોય, જોવા કેવા બાકી નાના મોટા આખો કુટુંબ સહિત છે. હો ભાઈ, કાંઈ નો ઘટે. જો ફેમિલી, આનું તો પ્રી વેડિંગ થઈ ગયું, નવ બહેને આગા ભાગે છે. તો હાલો આપણે આગળ વધવી. તો મિત્રો આ તમે જુઓ છો એ કોબરા છે, ઇન્ડિયન કોબરા. આ તમે જુઓ એ કેટલો લાંબો છે, ઝૂમ કરેલું છે એટલે તમને વધારે દેખાતો હોય છે. આ જુઓ તમે અત્યારે આપણી બાજુમાં આવી ગયો ભાઈ, આપણને એ પોતાના દર્શન કરવા માટે. હા, આખું એનું કેબિનેટ છે. નાગ દેવતા છે, નાગ દેવતા. તો મિત્રો આ તમે જુઓ એ કેટલો ઊંચો થઈ ગયો. આમ જુઓ કાચના સહારે. તમે એની સ્કીન જુઓ એકદમ નજીકથી, એટલો નજીકથી તો તમે ક્યારેય નહીં જોયો હોય. તો મારા યુટ્યુબ ફેમિલી, આ છે રસલભાઈ પર. હા તમે જુઓ, તમને દેખાય છે, આને કહેવાય ખડચિત્રો. આ ઝૂમ કરીને તમે જોઈ લો, એક સાથે બે છે. કેવા પીડા છે, તમને ઘરે બેઠા અમે જો શક્કરબાગ ફેરવી છે મારા વાલા. તો મિત્રો સેન્ડ બોવા મતલબ ધૂણી અને કોમન ટ્રિંકેટ રૂપસુંદરી બે છાપામાં છે. તો એક સામે ખૂણામાં છે અને એક અહીંયા આમાં સંતાઈ ગયો. હાલો તમને ઝૂમ કરીને બતાવું. જો આ થોડીક તમને એની સ્કીન દેખાય છે અહીંયા. તો એક ન્યા છે અને એક સામે ખૂણામાં બેઠો છે. જોર્યો મિત્રો આ છે ચંદન કો. હા, એ તો તમે બધા આપણા ગામડામાં જોયે જ હશે. એનું કાંઈ જો નામે નથી લખેલું, એનું કાંઈ બહુ મહત્વ નથી લાગતું. તો હાલો મિત્રો, હું તમને એક વિદેશી આઈટમ બતાવી દઈએ. આ છે ઈગવાના. આ તમે જો આ રહી. આમ જો મારા આંગળી આવે જો. જો મિત્રો આંગળી હોય ને એ બસ જાય છે. જો મિત્રો એક નથી, ઘણા ખરા છે. જો તમે આમે કેટલા છે. આંગળી કરે ને બાજુ જાય જોઈ. તો મિત્રો લિયો પિક્ચર તો તમે જોયું જ છે, અને એનું જે મેન એક્ટર હતું ને ઝરખું, એ અહીંયા છે. જો હાઈના કહેવાય ને, તો અમે બોલ કરે જાળીમાં. હમણાં ઝૂમ કરીને બતાવું. આ જો તમે
દેખાય છે તમને? હાઈના કહેવાય એને. કહેવાય સાહુડી, જે આપણને ઘરમાં જોવા મળે છે. આપણે તો નોર્મલ જ હોય. એ ગીત હોત ગયા. જો મિત્રો સરખું છે ને, આને જઈને પાછું વહી ગયું. બોલો લ્યો. તો મિત્રો ફાઇનલી આપણે થોડાક આગળ આવી ગયા છે ને, અહીંયા છે નાના છોકરા માટે રમવાનો પ્લે એરિયા. અને જે આમાં તો કંઈક અલગ જ વસ્તુ લાગે છે. હાલો હજી અમે તમને નવું જોશું એ બધું તમને બતાવતા જઈશું. મિત્રો આ એ વ્યક્તિ છે ને જેણે અમારા ફોટા ન પાડી દીધા, વિડીયો ન ઉતરતા, કેમ કે આ ખદડો છે. ખદડાઈ કરી ગયા અમાર ભેગા ખદડાઈ. એટલે આપણે આને છે ને આગળથી આને છે ને કાંઈ વસ્તુ નથી લઈ દેવાની. અમારે એને લકી લઈ દેવાની હતી 2000 સબસ્ક્રાઈબરે, પણ એ કેન્સલ જશે પ્લાન. વીટી લેવાની હતી બર્થડે પર. હા એ બધું હવે કેન્સલ છે. હવે એ ભાઈ ભલે બટાકા ભૂંગળા ખાઈને ખુશી રાજી રહેતા માતાજી સુખી રાખે. તો મિત્રો અમે એક ખિસકોલી એવી જોઈ ને કે આપણે સામે બોલ્યું ને તો બોલે કે મમ્મી હતી નહીં ખિસકોલી. બોલો લ્યો, આની પાછી કોઈ કાંઈ ન લઈ જાય. આપણે ચાલો કોન ખાઈ લઈએ અને પછી તમને મળી. જો બધા અહીંયા કોન ખાય છે અને આપણે કોન ખાઈ લઈએ પછી તમને મળી. તો મિત્રો આપણે કોનની બાકાજી કી બોલાવી દીધી. જો પાછળ ઇલેક્ટ્રિક ગાડી ઊભી છે, એમાં તમારે બેહવું છે તમે બેસી શકો ને. હજી આ કોણ અમારે પૂરો નથી છો, હજી કોણ પૂરો નથી કર્યો તે. મજા આવે ધીમે ધીમે ખવાય. હાલો હવે હવે જઈએ આપણે ઝીબ્રાભાઈ ના મળવા. તમે તો કોઈ દી જોયા નહીં હોય, એને વાઈટ કાળા પટ્ટા હોય. હાલો તમે બતાવી દઉં મારે. તો મિત્રો આ તમને સામે દેખાય એ છે ઝીબ્રા. એની માથે હોય કાળા પટ્ટા અને કલર હોય વ્હાઈટ. આ વ્હાઈટ પટ્ટા એમ નહીં, દેખાતી નથી. આમાં એક તમને બધાને પ્રશ્ન પૂછું, પટ્ટા વ્હાઈટ હોય કે કાળા? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જે ભાઈની રાસ હતો ત્યાં સાડા પાડા ભાઈ આવી ગયા છે. એનું નામ છે હિપોપોટામસ. તમે જો હાથી ને પાછા પાડે એવા છો. જો મિત્રો કેવો એ બહાર ઉભો છે ને, એને કાંઈ ફેર પડે છે? આમ તો જો તમે એનું મોઢું જોવો ભાઈ, એકવાર દોડ દઈ દે ને તો 4-5 જણા તો ભાગી જાય ભાઈ. તો મિત્રો અમે તો જો આમ જુરાસિક પાર્કનો ફોટો પાડવા અંદર આવી જશે. બોલો કેટલું આપણે સકરબાગ જૂની મુલાકાત લઈ લીધી છે અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ થોડી વારમાં. તો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ.